નમસ્કાર મિત્રો તથા વડીલો, સ્વાગત છે તમારું આપણી આ સક્સેસફુલ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। પીએસઆઈની 19 એપ્રિલના રોજ યોજાનારી લેખિત પરીક્ષાના કોલ લેટર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે તમારો કોલ લેટર છે એ આસાનીથી માત્ર 1 મિનિટની અંદર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો। તો એના માટે સિમ્પલી તમારે ગૂગલની અંદર જઈ ઓજસ લખીને સર્ચ કરી દેવાનું છે। તો જે પહેલી જ વેબસાઇટ છે ojas.gujarat.go.in, આ વેબસાઇટ તમારા સામે આવી જશે। સિમ્પલી તમારે આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની રહેશે। જેવી આ વેબસાઇટ ઓપન થશે કંઈક આ મુજબનું ઇન્ટરફેસ છે એ તમને જોવા મળી જશે। તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને એક ઓપ્શન જોવા મળશે એક્ઝામિનેશન કોલ લેટર, તમે એના પર પણ ક્લિક કરી શકો છો, અથવા તમને અહીંયા જે 3 મેનુ જેવો ઓપ્શન આપેલો છે તમે એના પર ક્લિક કરશો તો અહીંયા તમે નીચે આવશો તો તમે અહીંયા જોઈ શકો છો, નીચે સ્ક્રોલ કરશો તો તમને અહીંયા ઓપ્શન જોવા મળી જશે કોલ લેટર / પ્રેફરન્સીસ। તો એમાંથી તમારે સેકન્ડરી/મેઇન્સ એક્ઝામ કોલ લેટર / પ્રેફરન્સીસ એના પર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સેકન્ડરી/મેઇન્સ એક્ઝામ કોલ લેટર પ્રેફરન્સ પર ક્લિક કરશો આ પ્રમાણે તમારા સામે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટનો ઓપ્શન આવશે। એમાં તમારે GPRB/2025/1 પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની લેખિત પરીક્ષા 2024 એટલું ક્લિક કરવાનું છે। પછી તમારો કન્ફર્મેશન નંબર છે એ અહીંયા નાખવાનો છે, તમારી ડેટ ઓફ બર્થ અહીંયા નાખવાની છે અને કેપ્ચા કોડ છે એ તમારે અહીંયા નાખી અને ઓકે પર ક્લિક કરશો તો તમને તમારો જે કોલ લેટર છે એ મળી જશે। તો આ રીતે તમે તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકો છો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઓજસની વેબસાઇટ પર આવશે અને એમને આવી રીતે ઓપ્શન ના દેખાય તો તમારે સિમ્પલી ડેસ્કટોપ સાઇટની અંદર કરી લેવાનું છે। પછી અહીંયા તમને ઓપ્શન જોવા મળી જશે કોલ લેટર / પ્રેફરન્સીસ, એના પર ક્લિક કરી સેકન્ડરી/મેઇન્સ એક્ઝામ કોલ લેટર / પ્રેફરન્સીસ પર તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમને તમારો કોલ લેટર ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે એ મળી જશે। ડાયરેક્ટ કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે। તો તમારું કયા સ્થળે પરીક્ષાનું સેન્ટર આવ્યું છે એ જરૂરથી કોમેન્ટ કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।